તમે લોનેબલ હોવા જોઈએ. તો લોન થી મોટું કોઈ વરદાન જ નથી. દુનિયાના મોટા મોટા બિઝનેસમેન જુઓ, અંબાણી તો બધાની લોન છે બરાબર, ટાટા ગ્રુપની લોન બહુ મોટી, કરોડો ખરબો રૂપિયાની લોન ચાલે. કેમ? કારણ કે એમની પાસે એવું બિઝનેસ મોડેલ છે કે જે 10% પૈસા લઈ અને એ બિઝનેસ મોડેલમાં તાકાત છે 17% કન્વર્ટ કરી શકે. શા માટે પૈસા ના લેવા? જો લોન ને જે વ્યક્તિ લિવરેજ તરીકે વાપરી શકે ને એમના માટે લોન વરદાન છે. જે વ્યક્તિ પાસે એવું બિઝનેસ મોડેલ જ નથી, જે વ્યક્તિ પાસે એવી સસ્ટેનેબિલિટી જ નથી અને લોન લઈ લઈએ તો પછી શું થાય? તો પછી નેગેટિવ જ જાય ને. 100%. તો લોન થી મોટું વરદાન કોઈ નથી. જો લોન ના હોય તો મને તમે કહો કે કેટલા લોકો પોતાનું ઘરનું ઘર ઇઝીલી અત્યારના મોંઘવારીના ટાઈમમાં લઈ શકે? કેટલા લોકો પોતાના બિઝનેસ, પોતાની મશીનરી ઇઝીલી ક્રિએટ કરે? તમારી પાસે શું છે? હા, જો તમારી પાસે એવું બિઝનેસ મોડેલ નથી, જો તમને તમારા બિઝનેસ ઉપર કોન્ફિડન્સ નથી, તો ક્યારેય લોન ના લેવાય. લોન તમારા માટે ચક્રવ્યૂહ જ બની જાય. પણ હા, જો તમારી પાસે છે, તમને ખબર છે 1 રૂપિયો લઈને હું એને 3 રૂપિયામાં કન્વર્ટ કરી શકીશ, તો 1.5 રૂપિયો વ્યાજ દેવામાં મને કઈ તકલીફ ના હોય. બિલકુલ. અને જેટલા પૈસા વધારે મળે, લોકો પોતાનું મોટા બિઝનેસ સામ્રાજ્ય ક્રિએટ કરેલા છે. જો તમે લોન લ્યો કે ના લ્યો એ અલગ વસ્તુ થઈ ગઈ, પણ તમે લોનેબલ તો હોવા જ જોઈએ. જ્યારે તમારે લોનની જરૂર છે, 15 દિવસમાં બેંક વાળા તમને જે ફંડની જરૂર હોય એ આપી શકવા જોઈએ. એટલા માટે તમારા કાગળિયા વ્યવસ્થિત હોવા જોઈએ. એટલા માટે તમે જે રિટર્ન ફાઇલ કરો છો એ લોનેબલ રિટર્ન ફાઇલ કરો. લોકોને નથી કે આ બધી સિમ્પલ વસ્તુ છે, બરાબર, લોકો એને ઇગ્નોર કરતા હોય.